મોર્નિંગ જય માં મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારને અત્યારે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો 9 વાગે અને બ્લોગ વિડીયોની તો શરૂઆત થાય છે મિત્રો આપણી ઘરેથી જ જો અત્યારે મેં પાણી આવે છે તો પાણી બાંગડે જાય છે બાકી મિત્રો કપડાં બપડાને ધોવાનું હાલે છે કામકાજ અને ખાલી તમે ભાઈ આંબામાં કેરીયું જોવો ઉડે તો જ આવો મિત્રો હા આંબામાં કેરીયું જ છે જોઈ લ્યો તો હાલો મિત્રો કન્ટિન્યુ તારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો મિત્રો પેડા તા ખાવા ન ચડ્યા પણ બખાય અંડલીના કાતરા ખાઈએ હટાણે આ એટલા ન ભાવે એટલે પેડા તા બહુ ભાવે પછી પેડાનું કંઈ નેકી નથી થઈ જાય ને તો વેલે માતાજીની દયા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો જો તો આપણે અત્યારે બખાય કાતરા ખાઈએ આમાં કાસા હે કોક પાકલ હે ભાવતા ને તો ઓલા પેડા હોય તો મીઠા હાકર જેવા લાગે મોમાં મૂકીએ તા પરભારા ઓગરે જાય હમણાં પેડા ખાવાનું નક્કી થઈ જાય મિત્રો તો હાલો ફટાફટ હવે આપણે કાતરા ખાઈ લઈએ મળીએ પછી કન્ટિન્યુ આપણે હે શાક નાખી દીધું સુલે લાકડા નાખે 2-3 સુલો પેટાવે દીધો ગેસ જડતા ને તે વારા આવતા ને તો ગેસ નો હોય તો કઈ નહીં ઘેડ અમાર બાપનો હે લાકડા આપણા બાપના હે કેવાનું કહ્યું ગવાર બટેટાનું તો આજ દી લગન કા ગેસી રાંધતા સુલા જૂતા ને અને મિત્રો આ વિડિયો ની અંદર હે ને તમને ફાઇનલ તારીખ કીધું કે આપણે ગાડી લેવા કેદી જાય હું ને કેદી લેવી હું કાઈ મમ્મી ફાઇનલ તારીખ માં હે ને એ સોમવાર આવે ને તો ફાઇનલ થાય શનિ રવિ આવે જાય ને હા એટલે સોમવારે એ ફાઇનલ થાય અમારું બધું અમારે પેડા ખાવા મો પટપટ થાય એવતા એવું બધું સોમવારે ખબર પડે તો જો અત્યારે રાહ જોવે બેઠા કે વેલેરી નીન આવે જાય ને તો અમે પેડાને બગડાટી બોલાવે દી એકદાર મિત્રો ઈનો કેવા જોઈએ એક પેડાને જ ખવરાવ્યા ઈ આ ખાઈની ધરવે દેવા અમારે હે ને જયભાઈ ના પપ્પા હે ને લોભીની ના બહુ હે ગવાર 2-3 છીંગું નાખ્યું બટેટું મારા બાપ જેમને નાખી દીધું તો હે ને બટેટાનું રોગું ભાવે તે ગવાર બટેટાનું કરત બટેટાની તો 500 છીંગું તોડવામાંથી ઉતારે ને એને નાખ્યું ને બટેટું આવ્યું બધું નાખી દીધું દડા જેવી તો હાલો મિત્રો મળીએ આપણે શાક કરીને કઈ હે શાક થઈ જાય પછી મળીએ પછી તા લુગડા ધોયાથી હુકવવાના પડ્યા ઠામનો ખાટલો ભર્યો થી ઉપાડવાનો પડ્યો હંચવારિયું કાઢ્યું પોતા પડ્યા નાવા જાવું લુગડા હુકવવા જાવું પછી બાટી બનાવવાની છે પેલું જે શિયાળાનું સાણું ને કે કામ કહેવાય શિયાળાનું સાણું નાનપણનું નાણું શિયાળામાં સાણા ઉજરે ને એવા સુમાહામાં કે ઉનાળામાં ન ઉજરે ને નાનપણમાં નાણું ભેરું કર્યું હોય ને એ ઘટપણમાં કામ આવે પછી ઘટપણમાં કમાવા ન જવાય તે કહેવત છે કે શિયાળાનું સાણું ને ઘટપણનું ઓલું નાનપણનું નાણું એ આ પેલાની કહેવત છે ને વાત કરતા હોય મારા આતો નાઈ ની વાતો કરતા તે આવડે એટલું બીજું કઈ લાંબુ મણી આવડતું ને હાલો તો આપણે હે ને ગવાર બટેટાનું શાક સડે જાય પછી હે લોટ લાગડીને જ બનાવવાના પછી નાવા જાવું લુગડા સુકવવા ઠામ ઉપાડવા 12 વાગ્યા પછી પણ પોતા બાકી છે હજુ શાક સડે જાય ને તો પોતા કરના લુગડા સુકવી દેવા આ કાળ થાય એ પાણી ભરે એકદમ ફડકાસા બનાવી નાખ્યું શાકો તો મિત્રો તડકો લાગે છે બહુ જ તો આપણે ઘડીક વાર ઘરમાં બેઠા મળીએ આગળ કન્ટિન્યુ મમ્મી હેના કી કરે છે તો આપણે જોઈએ ને જઈએ કામ કરે તો મમ્મી જો આંબામાંથી કેરી ઉતારે ને આવા નથિયા ના જ કરતી હોય નથિયાના કઈ નથી કરતી આંબામાં કેરી ઉતારે લીધી બે જ ઉતારી ચાચ્યું ને ઉતારી જો માર રૂબાબેન અમારે હે જયની પાકે નાતી હાખું ખાવ્યું નાતી મણી ઉતારવાને જ દેતો પાપડી બનાવવાની હે આણી ચટણી અટાણ ચટણી બનાવી અટાણે તો પરવારી તો બનાવી ને ચટણી બનાવવી અટાણની બનાવવા તો હાંજી બનાવી ને અટાણની બનાવવા તો ઓલે અટાણ બનાવી તો હાંજીની બનાવવા જો લીલા મરચાં એ પાછા લમી ગયા હો ભૂંગરની ની લોહણ ની કેરી મિક્સરમાં ગ્રેવી કરે ને આની આપણી ચટણી બનાવવાની હે નથિયાના ને જ કર્યા પણ થિયાના કર્યા હો હા હાલો કન્ટિન્યુ આપણે બેસી ગયા હે જમવા અને જમવામાં હે આ ગવાર બટેટાનું શાક પછી સાય વિના તો હાલે જ નહીં આપણે પછી હે પાપડ અને બાજરાના રોટલા ને મરચા તરેલા તો મમ્મી જમેલિયા ડુંગળી રાખી इसको बोलते हैं कांदा અને માલદેભાઈ આપણે ઈસકે બેઠા હે એ આજ જાય હે બારગામ એટલે કે મિત્રો એ જાય હે હરિદ્વાર તો માલદેભાઈ ટ્રેન ક્યાંથી હે
તો માલદેભાઈ ને અમદાવાદ થી ટ્રેન હે, તો રૂબીને મળવા આવ્યો, તો રૂબી તો હુતી છે. તો હાલો મિત્રો, માલદેભાઈ તમારે જમવું? તો માલદેભાઈ જમી લીધું, હવે આપણે જમી લઈએ. 12:30 વાગી ગયા, મળીએ પછી કન્ટિન્યુ. મિત્રો તો વાગી ગયા હે બપોર પછીના 2 ને આપણે પીવા બેસી ગયા હે ગરમા ગરમ રગડો શાક. કયો શાક કહેવાય એમાં? ભડકા શાક કહેવાય. જો તો હજી મારી બાપ બનાવે ને લેવી, મારી રકાબી ભરે ને એની રકાબી ભરે. આપણે હે ને મિત્રો શામાં આદુ ન જોઈએ, આદુ વિનાનો જ શા પીવાનો. બરોબર. શામાં કાંટો બે માં દીકરો સડાવીએ ને કામ ફટાફટ થઈ જાય ને જોવો તો આવે હલાજ બગડે ગઈ. ચાલો કન્ટિન્યુ. આવી ગયા બપોર પછીના 4 અને આપણે ચા પાણી પી લીધા છે ને હવે આપણે જવું હોય મિત્રો બોગવદર, થોડુંક કામ છે તે. તો હાલો મિત્રો હવે આપણે ઘરેથી નીકળીએ બોગવદર માટે કન્ટિન્યુ. આપણે આવી ગયા બોગવદર ઠાકર દુકાને. તો આપણા ભાઈબંધની જ છે આ ઠાકરજી દુકાન છે. તો ભાઈબંધ પાસે જાય તો કેમ હે ભાઈબંધ? અરે જય ભાઈ મજામાં? મજા તો કે? બસ મજા મજા. તું કે? બસ તારી દુકાને આવ્યો ભાઈ આજ. વાહ વાહ. એમાં ચા પાણી પીવું. ચા પાણી પીએ. આ ઠાકર દુકાન આપણી ક્યાં આવેલી? ઠાકર આપણે લીરબાઈ પેટ્રોલિયમ ની બાજુમાં લીરબાઈ કોમ્પ્લેક્સ. લીરબાઈ પેટ્રોલિયમ આમ થોડોક આગળ રહી જાય. દુકાન મેન હાઈવે ઉપર જ આવેલી છે. લીરબાઈ કોમ્પ્લેક્સ ન્યૂ ઠાકર. ઠાકર જોઈ લ્યો અંદરથી તમે ખાલી મિત્રો. લોકેશન બતાવી દો તમે. આ આપણે રાંદલાઈનો ગેટ વટી જાવ, ભારત પેટ્રોલિયમ વટી જાવ. મુલાકાત લ્યો અમારી દુકાને, ચા પાણી પીઓ. આયુષભાઈ દુકાને મુલાકાત લ્યો. ફોન આવી ગયો ભાઈ. એના ભેગો લે વેચાઈ કરે. તો જો 2 મોટરું સામે હે ને બે વેચવાની હોય, એ પણ હમણાં તમને બતાવીએ. તો એ પેજ છે ઇન્સ્ટાગ્રામ માં સ્વાસ્તિક પેજ કરીને. સ્વાસ્તિક આપણે ટુકડોનું શું હે ભાઈ? ટુકડો કયું મોડલ હે? ટુકડો છે 2015 નું મોડલ છે. પછી આપણે લાંબી હે એ 2014 નું મોડલ છે. સ્વિફ્ટ ડિઝાયર 2014 નું. એ બે હમણાં બતાડીએ આપણે અંદરથી. કોઈ વાંધો નહીં. હાલો મુલાકાત. બે સીપ પાસે પૂગી આવ્યા છે. તો આપણે લોક ખોલીને અંદર જઈએ. તો પહેલા આપણે હે ને લાંબીનો લોક ખોલીએ મિત્રો. આમાં સાવી નાખવી પડી છે. આ સાવી નાખીને જ આપણે ખોલ્યો મિત્રો. તો જો આપણે લાંબીમાં અંદર આવી ગયા છે. આયુષભાઈ આવી ગયા. તો આયુષભાઈ આ કેટલાનું મોડલ છે? આ 2014 નું. તો જોઈ લ્યો મિત્રો કેટલી હાલેલી છે. લેલી જમીન આલે જે મને મે ઉપર ચાલતું પડ્યું. તો 16000 આ કેટલી હાલેલી છે? મને તો 16013 16013 જેવું હાલેલું છે. 180 જેવું. કોઈ લેવી હોય તો ભાઈનો કોન્ટેક્ટ કરજો. આની શું પ્રાઇસ છે? અને આપણે 3 લાખ હે પણ એડજસ્ટમેન્ટ થઈ જાય તો રૂબરૂ આવી તો અહીંયા જોઈ લ્યો મિત્રો. એસી બેસી બધું કમ્પ્લીટ ક્લિયર કરે ટોટલી. કોઈ જાતનો ખર્ચો ન જવું નથી પડે. આમ ગાડી ઠંડી છે. એન્જિન કમ્પ્લીટ બધું ટોટલ. હે? જોવું ન પડે ટોટલી કમ્પ્લીટ. એન્જિન કમ્પ્લીટ ફિટિંગ. આ લાંબી છે. આ 14 નું છે. આ 13 નું છે. બરોબર ને? આનાથી પહારો ટુકડો બેસ્ટ છે. ટુકડો આપણે કાલે હાઈકો છે. મજા આવી ગઈ. આપણે આ ગાડી હજી સુધીમાં ટ્રાય નથી કરી, પણ ટુકડો ગાડી લીધા જેવી છે. બહુ મસ્ત ટુકડો બતાવ હાલો તમને. આપણે ટુકડો ની અંદર આવ્યા છે. તો આયુષભાઈ ટુકડો નું જરીક કહી દો. આપણે ટુકડો આપણે ફર્સ્ટ ક્લાસ ઘોડો છે. વ્હાઈટ ઘોડો. 1 ઓનર ગાડી છે. 1 ઓનર. તો જોઈ લ્યો હજી ભાઈ કરે છે એમાં ચાલુ. તો આ કેટલી હાલેલી છે? એ 9923. 2015 ની છે મિત્રો. ગાડી છે એક નંબર. તોડે નાખે. જરીક સેલેબ મારજો આયુષભાઈ. જોઈ લ્યો મિત્રો. આને કહેવાય બાકી ગાડી. તો આયુષભાઈ બધું કરે. દુકાને આગે ભેગું ગાડીઓ નહીં કરે. બરોબર ને? બધું કરી આપણે ઠાકર પાન દુકાન છે ને સ્વાસ્તિક વીમાના લાગતા તમામ કામ આપણે બધું કરી આપીએ. ગાડીઓના મોટા વીમા તથા લોન, હોમ લોન જે લેવું હોય તમારે આવી જાવ, મુલાકાત લ્યો. ભાઈનો કોન્ટેક્ટ કરો તમે ખાલી. સ્વાસ્તિક ઓફિસ ઉપર આપણા દુકાન ઉપર જ આવેલી છે. સત્યવું વાગી ગયું. આપણે પોરબંદર જતા હતા તો આપણે હે ને એક મિત્ર મળી ગયા રસ્તા ઉપર. તો કેમ હે ભાઈ? મજામાં? તો જો એ ભાઈ કાંક જાય છે એનું ખડફડિયું હોન્ડા લઈને. મને સાઈડમાં ખોઈ દીધો હા. તો અત્યારે આપણે દેગામ પૂકમાં આવ્યા ને. જોઈ લ્યો ભાઈના સારા. એટલું વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખો, પછી જય શ્રી રામની કોમેન્ટ કરી નાખો ને પછી સબસ્ક્રાઇબ કરી નાખો. હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે. તો બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.